તો આજે શનિવાર છે એટલે આપણે આવ્યા છે હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવવા માટે। તો ચલો હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવી અને દર્શન કરીને પછી જઈશું ઘરે। મહિના હું જામુના જો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ આપણા કડાની સ્પ્રિંગને નીચે પટ્ટી મૂકવા માટે। એ વેલ્ડિંગમાંથી તૂટી ગયેલી છે તો અહીંયા પટ્ટી મુકાવી છે। हे गाइस गुड मॉर्निंग वेलकम टू माय न्यू ब्लॉग। तो मित्रों आज से 365 દિવસ ચેલેન્જનો 125મો દિવસ અને અત્યારે આપણે જાગીને આવી ગયા છીએ દુકાને અને થોડી વારમાં જવાનું છે આપણે પીવા માટેનું પાણી ભરવા। તો હજી વાર છે, હમણાં જઈશું થોડી વારમાં। અહીંયા છે સંદીપભાઈ। એકોને દિખાવ દો ઓહો હાર્દિકભાઈ છે। સંદીપભાઈ શું કરો તમે? શું કરો તમે? તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ પીવા માટેનું પાણી ભરવા। તમને બતાવું અહીંયા આપણા સગડામાં પાણી ભરાય છે। તો આ છે આપણો સકડો અને અહીંયા ભરાય છે પાણી પીવા માટેનું। તો 3-4 દિવસ થઈ ગયા હતા અને પાણી પણ પતી ગયું આવ્યું। તો આજ ફ્રી હતા તો પાણી ભરી આવી મેં કારણ કે કાલ પછી જવાનું છે આપણે ખેતર એટલે કાલ ફ્રી છવી નહીં તો એના લીધે આજે આવી જશે પાણી ભરવા। અને હવે એક બેલર બાકી છે પાણી ભરવામાં। ચાલો ફટાફટ ભરી લઈએ ને પછી જઈ ડાયરેક્ટ ઘરે। તો મિત્રો પાણી ભરીને આપણે આવી ગયા છીએ ઘરે અને પાણી ખાલી નથી કર્યું। જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જમવા બેસી ગયા છીએ। તો જમવામાં છે આજે મગનું શાક છે। ચલો ફટાફટ જમી લઈએ ને પછી પાણી ખાલી કરીશું। તો અત્યારે મિત્રો વાગે છે 3 અને ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો તો ચલો ફટાફટ ચા બનાવી અને પછી પી। તો આપણે પાણી ભરીને લાવ્યા હતા એ આવ્યા છીએ અત્યારે મોટા ભાઈની આપવા માટે। તો અહીંયા એક ટીપડું ખાલી કરીશું અને પછી જઈશું આપણે સકડાની સ્પ્રિંગને વેલ્ડિંગ કરવા માટે। તો આપણે એક ગયા છીએ આપણા સકડાની સ્પ્રિંગને વેલ્ડિંગ કરવા માટે। તો પહેલા જૂનું વેલ્ડિંગ ઘસી નાખશું અને પછી નવા સપોર્ટ લગાવશું। તો ચલો ફટાફટ કામ કરાવી। મહિના હું જામુના જો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ આપણા કડાની સ્પ્રિંગને નીચે પટ્ટી મૂકવા માટે। એ વેલ્ડિંગમાંથી તૂટી ગયેલી છે તો અહીંયા પટ્ટી મુકાવી છે। તો વેલ્ડિંગ કરીને પટ્ટી તો મૂકી દીધી છે ને હવે ત્યાં નટબોલ્ટ લગાવવા માટે આપણે ડ્રીલ મશીનથી હોલ પણ પડાવી દઈશું અહીંયા। તો ચલો ફટાફટ હોલ પડાવી દઈએ અને પછી જઈશું ઘરે। અને શનિવાર છે એટલે આપણે જવાનું છે હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવવા માટે। તો આજે શનિવાર છે એટલે આપણે આવ્યા છીએ હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવવા માટે। તો ચલો હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવી અને દર્શન કરીને પછી જઈશું ઘરે। મિત્રો હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવીને આપણે આવી ગયા છીએ દુકાને અને અત્યારે એક કસ્ટમરને ફોનને કોમ્બો નાખવાનો છે। તો આ છે ફોન વિવોનો આપણે ખોલી નાખ્યો છે અને એકદમ ક્લીન પણ કરી નાખ્યો છે। તો હવે આમાં આપણે કોમ્બો ફિટ કરીશું। કોઈ પણ જાતના ફોનને કોમ્બો નખાવો હોય તો આપણે નાખી દઈએ। તો મને મળજો મિત્રો વ્યાજબી ભાવે નાખી આવીશ અને વસ્તુ સારી નાખી આવીશ અને સાથે સફળ પણ ફ્રી આવશે। તો ચલો આમાં આપણે ફટાફટ કોમ્બો ફિટ કરી નાખીએ।
તો મિત્રો કોમ્બો તો આપણો ફિટ કરી નાખ્યો છે અને ફોન પણ ચેક કરી લીધો છે. તો હવે આ ફોન આપી દઈશું કસ્ટમરને અને પછી આપણે જવાનું છે જમવા માટે. મિત્રો કોમ્બો તો આપણે નાખી દીધું છે ફોનની અંદર અને રબડ પણ લગાવી દીધું છે, કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આવી જશે આપણે જમવા. તો જમવામાં શું છે તમને બતાવું. તો મિત્રો જમવામાં છે આજે રીંગણાનું શાક અને આપણી ફેવરેટ આઈટમ કેસર કેરી. તો ઘણા દિવસ થઈ ગયા આજે કેસર કેરી ખાધે. જોરદાર. કેરી ખાધી, હવે શાક ખાવાની ઈચ્છા નથી પણ તો એ ખાવું પડશે. તો ફાઇનલી મિત્રો જમીને આપણે આવી ગયા છે દુકાને અને હવે અહીંયા બેસશું દુકાને. અને અત્યારે આવ્યું હતું દૂધ, તો દૂધ લઈ લીધું છે અને મૂકી દીધું છે ફ્રીજની અંદર. બતાવું તમને હું. તો આજે દૂધની ગાડી વહેલી આવી જાય હતી તો વહેલું લઈ લીધું છે. હવે પીશું આપણે સોડા, પેપ્સી. તો પેપ્સી આપણે લાવ્યા છીએ ને હવે પીશું આપણે. તો ચલો ફટાફટ પેપ્સી પી લઈએ. તો મિત્રો અત્યારે આપણે ગયા હતા આપણી મોટા ભાઈની દુકાને માલ આપવા માટે અને માલ આપીને આવી ગયા છીએ ઘરે. તો હવે કરશું વિડીયોનું એડિટિંગ. તો ચલો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.